આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। દુનિયાભરમાં આજે કરોડો લોકો મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છે। સોશિયલ મીડિયા પર મેસેજીસનો મારો ચાલી રહ્યો છે, પણ શું તમે જાણો છો કે આ દિવસની શરૂઆત ગુલાબના ફૂલ કે શુભેચ્છાઓથી નહીં, પરંતુ લોહી અને પરસેવાના સંઘર્ષથી થઈ હતી? અને કેમ 8 માર્ચ જ પસંદ કરવામાં આવી? 2026ની થીમ ગીવ ટુ ગેઇન પાછળનો અસલી હેતુ શું છે, અને શું આ મહિલા દિવસના કારણે ફક્ત મહિલાઓને અધિકારો મળ્યા હતા કે પુરુષોને પણ આ દિવસના કારણે કોઈ અધિકારો મળ્યા છે? તમામ બાબત વિશે વિગતવાર ચર્ચા કરીશું। આની પાછળનો રસપ્રદ ઇતિહાસ જાણીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની કહાની શરૂ થાય છે વર્ષ 1908માં, જ્યારે ન્યૂયોર્કની શેરીઓમાં 15,000 મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમની માંગ હતી ટૂંકા કામના કલાકો, સારું વેતન અને સૌથી મહત્વનું મતાધિકાર। આ આંદોલનથી પ્રેરાઈને 1910માં જર્મનીના ક્લેરા ઝેટકીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પ્રસ્તાવ મૂક્યો। 1911માં પહેલીવાર યુરોપમાં આ દિવસ ઉજવાયો, પણ ત્યારે તારીખ હતી 19 માર્ચ। તો પછી 8 માર્ચ કેવી રીતે આવી? જવાબ છે રશિયા। 1917માં રશિયન મહિલાઓએ બ્રેડ એન્ડ પીસ માટે હડતાળ પાડી, જે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 8 માર્ચ હતી। આ આંદોલને રશિયાના સમ્રાટને ગાદી છોડવા માટે મજબૂર કર્યા અને મહિલાઓને સમાનતાનો અધિકાર અપાવ્યો। ઇતિહાસના પાનાઓમાં એક મહત્વની ઘટના 25 માર્ચ 1928ની પણ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મહિલાઓએ મજબૂત અવાજ ઉઠાવ્યો હતો। તેમણે 8 કલાકનો કાર્યદિવસ અને સમાન કામ માટે સમાન વેતનની માંગણી કરી હતી। આ એ જ માંગણીઓ હતી જેણે આજે દુનિયાભરના લેબર લો એટલે કે મજૂર કાયદાઓનો પાયો નાખ્યો। 1975માં સંયુક્ત રાષ્ટ્રે આ દિવસને સત્તાવાર માન્યતા આપી અને ત્યારથી 8 માર્ચ વિશ્વભરમાં સમાનતાનું પ્રતીક બની ગઈ। હવે વાત કરીએ વર્ષ 2026ની। આ વર્ષની થીમ છે ગીવ ટુ ગેઇન। આ માત્ર એક સૂત્ર નથી, પણ એક આર્થિક અને સામાજિક ગણિત છે। એનો અર્થ છે કે જ્યારે તમે એક મહિલાને શિક્ષણ, સુરક્ષા અને તક આપો છો, ત્યારે બદલામાં સમગ્ર સમાજને પ્રગતિ મળે છે। આજે 2026માં આપણે ટેકનોલોજીના યુગમાં છીએ, પણ હજુ પણ ડિજિટલ ગેપ અને સાયબર સુરક્ષા મોટા પડકારો છે। ગીવ ટુ ગેઇનનો હેતુ છે કે સશક્ત મહિલાઓ બીજી મહિલાઓને મેન્ટરશિપ આપે અને સરકારો મહિલાઓના ઉત્થાન માટે વધુ બજેટ ફાળવે। અંતમાં એટલું જ કહીશ કે મહિલા દિવસ એટલે માત્ર દિવસનું સન્માન નહીં, પણ 365 દિવસની સમાનતા હોવી જોઈએ। જો તમારી આસપાસ કોઈ સ્ત્રી સંઘર્ષ કરી રહી હોય તો તેને સહયોગ આપો, કારણ કે તેનું આગળ વધવું એ તમારા અને તમારા પરિવારના ભવિષ્ય માટે શ્રેષ્ઠ રોકાણ છે। આ સિવાય જે પણ પુરુષો એવું કહેતા હોય કે આ તો મહિલાઓનો દિવસ છે, આમાં આપણે કંઈ લેવા દેવા નથી, અથવા એવું કહેતા હોય કે ફક્ત મહિલાઓના જ દિવસ ઉજવવામાં આવે છે, તો તેમને આ વિડીયો જરૂરથી બતાવજો, કારણ કે એમને જે 8 કલાક કામનો અધિકાર મળે છે અને સમાન વેતન મળે છે, તે આ મહિલાઓના સંઘર્ષ અને આંદોલનના કારણે જ મળે છે। એટલે મહિલાઓએ જે સંઘર્ષ કર્યા છે તેનો ફાયદો આજની 21મી સદીમાં જે પુરુષો છે એ પણ ઉઠાવી રહ્યા છે। એટલે મહિલાઓનો સંઘર્ષ ફક્ત મહિલાઓ માટે નહોતો, પરંતુ એ તમામ પુરુષો માટે પણ હતો, જે હાલ લેબર લો હેઠળ પોતે સારું રીતે કામ કરી રહ્યા છે અને સારું જીવન જીવી રહ્યા છે। તેમનું શોષણ નથી થતું। પુરુષોનું શોષણ ન થવા માટે પણ મહિલાઓની આ ક્રાંતિ જ જવાબદાર છે। તમને આ વિડીયો કેવો લાગ્યો? આ જે ઇન્ફોર્મેશન હતી એ કેવી લાગી? તમામ વિગતે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।